અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી વિસાવદરના ઈશ્વરિયા ગામે જતી ખાનગી મિની બસ પલટી મારી ગઈ હતી અને આ ખાનગી મિની બસે અચાનક પલટી મારતા સામાજિક પ્રસંગ પતાવીને આવતા મુસાફરોનો ગમખ્વાર અકસ્માત થયો હતો। બગસરા બાયપાસ પાસે ખાનગી બસ પલટી મારતા બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 20થી વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે જરૂર લાગતા તેઓને વધુ સારવાર અર્થે જૂનાગઢ રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। ખાનગી મિની બસે પલટી મારી જતા 2 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે અને 20થી વધારે મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 60 વર્ષીય વૃદ્ધ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ગીતાબેન હસરુખભાઈ રૂડાણીનું જેઓની ઉંમર વર્ષ 60 હતી અને આરના હિરેનભાઈ રૂડાણી જેની ઉંમર વર્ષ 7 હતી। આ બંનેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા। ગંભીર અને ગમખ્વાર અકસ્માત હતો। 20થી વધુ લોકો ઘાયલ પણ થયા છે। ખાનગી મિની બસ અચાનક જ પલટી મારી ગઈ હતી। જોકે આમાં સામાજિક પ્રસંગ પતાવીને આવતા મુસાફરોનો ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માત તેઓને નડ્યો, જેમાં બેના ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને 20થી વધારે મુસાફરો ઘાયલ થવાનું જાણવા મળ્યું છે। ક્યાંથી આવતા હતા? અમરેલીથી હા, ઈશ્વરિયા જતા હતા। હા. શું પ્રસંગ હતો? કંકુ પગલા હતા, હા હા. એમાંથી આવતા હતા તો ગાડી કોને કેમ ઊંધી ઠોકી દીધી? કઈ જગ્યાએ બનાવ બન્યો? અહીં બગસરા ચોકડી હા, કેટલા લોકો હતા અંદર? 2 જણા હતા। અને વાગ્યું છે બધા? કેટલાક લોકોને વાગ્યું? વાયકુ જાદવને હા હા. પછી ખબર નથી હવે કાંઈ બીજું તો હા હા. અત્યારે તમને ક્યાં લઈ આવ્યા? અહીંયા બગસરા સિવિલમાં। હા, અહીં સારવાર મળી? હા, હવે જુનાગઢ જવાનું। અમે લોકો છે ને અહીંથી ઈશ્વરિયાથી અમરેલી જઈ રહ્યા હતા અને એની છોકરીના કંકુ પગલા હતા, તો વળતા જમીને અમે આવતા હતા તો બસ પલટી મારી ગઈ। તો ઉડાણી ગીતાબેન હર્ષુખભાઈ એ લોકો સિરિયસમાં છે કે એની બેબી હિરણભાઈ એની બેબી છે, એ લોકો સુરત રહે છે। હર્ષુખભાઈનો છોકરો એની બેબી સિરિયસમાં છે અને અમે લોકો છે ને જમી કાઢીને આવતા હતા અને બસ પલટી મારી ગઈ છે। કઈ જગ્યાએ અકસ્માત? શું ઘટના છે? અમે આવતા હતા અમરેલીથી જતા હતા ઈશ્વરિયા રૂપાવટી અને બગસરા બાયપાસ ઉપર સીધી બસ ચાલુ રોડે સીધી ગાડી એમને પલટી મારી ગઈ। કેટલા લોકો આશરે હતા બસમાં? 30 જણા હતા। કેટલા લોકોને વાગ્યું એમાં? હજુ 20 લોકોને વાગ્યું, હમ 20થી 22 જણા। પછી શું થયું? પછી એને અહીં તાત્કાલિક અહીંના લોકો બધા આવી ગયા બિચારાઓને સિવિલમાં લાવ્યા, એમ્બ્યુલન્સ મારફત કોઈને રાજકોટ લઈ ગયા, કોઈને જુનાગઢ લઈ ગયા, વધારે વાગ્યું છે અને 2 એક્સિડન્ટ થઈ ગયા। આશરે કેટલાક લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે? ટ્રાન્સફર આશરે 11-12 લોકોને, 11થી 12 લોકો ટ્રાન્સફર કર્યા। અહીં સારવાર મળી ગઈ? હા, ફૂલ સારવાર, અહીં સારવાર લઈને ટ્રાન્સફર કર્યા। કેટલા લોકોને ડેથ થયા છે? ડેટ 2 લોકો, ઠીક। મહિલા છે કે પુરુષ? પુરુષ, 2 મહિલા છે, છોકરી છે, લેડીઝ છે। અમરેલીથી મેં ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।